અમારા કવિએ ભગત બાપુએ લખ્યું છે, મૂર્ખને કામ ન આવી કમાણી, મૂર્ખ કામ નો આવી કમાણી. એ કમાયો ખૂબ, મહેનત બહુ કરી, ભેગું ખૂબ કર્યું, પણ જાતી રહીએ જોત જોતામાં વાદળ જેમ વિખાણી. જાતી રહીએ જોત જોતામાં વાદળ જેમ પંડ્યમાં પંગતુમાં પાલવડામાં, પંડ્યમાં પંગતુમાં પાલવડામાં ક્યારે નોયે દેખાણી. મૂર્ખને કામ ન આવી કમાણી, મૂર્ખને એની પાસે ધન બહુ હોય પણ શરીરમાં દેખાય નહીં. એ સારું કપડું ન પહેરે એટલે પંડમાં દેખાય નહીં, સારું ખાય નહીં. પેલા સૌરાષ્ટ્રના એક દાદા મુંબઈ, અને છોકરાએ 3 જોડી નવા કપડા સીવડાવી દીધા. મુંબઈ જઈને પહેરજો. મહિનો મુંબઈ રોકાણા અને પાછા આવ્યા તો એ 3 જોડે એમના હતા. ઘરે આવ્યા તો છોકરાએ કીધું કે બોલે ન્યા કોણ મને ઓળખે? મુંબઈમાં મને કોણ, હું નવા પહેરું તો મને ઓળખે કોણ? એટલે ખોટા બગાડવા તો કે અહીંયા પહેરો, અહીંયા બધા મને ઓળખે. લ્યો અહીંયા પહેરો તો અહીંયા તો બધા મને ઓળખે. ઓળખે એટલે આપણે સારું ન પહેરવું, ત્યાં કોઈ ઓળખે નહીં, સારું ન પહેરવું. આ પંડમાં ન દેખાણું, પંડમાં પંગતિમાં એને ઘેરે ક્યારેય કોઈ પંગત એટલે ભોજન સમારંભ, એને ક્યારેય ભોજન સમારંભ ન થયો. પંડ્યમાં પંગતિમાં અને પાલવડામાં, મને આ શબ્દ બહુ ગમે. એની સ્ત્રીનો સાડીનો પાલવ ઈ પણ સાક્ષી ન પૂરે કે આ ધનવાન છે. પંડ્યમાં પંગતુમાં પાલવડામાં ક્યારેય ન એ દેખાણી. મૂર્ખને કામ ન આવી કમાણી. હાથ આવી ત્યારે મૂર્ખ હસ્યો. આમ જયારે ભેગું થયું ત્યારે આમ મસ્તીમાં બહુ હતો, પણ પછી વિફરી બેઠો વાણી. હાથ આવી ત્યારે મૂર્ખ હસ્યો, વિફરી બેઠો. એને બોલવામાં ભાન ન રહી, પૈસાના મદમાં એ બોલતો, સાવ સાદી ભાષામાં વિફરી ગયો. તેજોરીને હે તાળા માર્યા, તેજોરીને તાળા માર્યા, તોય જાતા કોઈએ ન જાણી. મૂર્ખને તાળું માર્યું તોય નીકળી ગઈ. કામ ન આવી કમાણી. મૂર્ખને કામ ન આવી કમાણી. કદી રૂડા કામ ન કીધા, ન રાખી કોઈ નિશાની. કદી રૂડા કામ ન કીધા, કોઈ નિશાની ન રહી. ન રાખી કોઈ નિશાની.
એવું કોઈ એવું કામ ન કર્યું એક દીકરા એમ કહે કે આ અમારા બાપુજીએ બનાવ્યું હતું, આ અમારા પિતાજીએ આમ કર્યું, અમારા વડીલોએ આ કર્યું હતું. કોઈ નિશાની નહીં. પરમાર્થમાં અને ખાધા પીધામાં પરમાર્થમાં ખાધા પીધામાં વિગતે નો વપરાણી મૂર્ખને કામ ન આવી કમાણી. મૂર્ખ કામ આવી કમાણી. ના બે પરિવાર ઉપર ટૂંકમાં કહેવાય માંગુ ભગવાનની કેવી કૃપા, આવું સૂજ્યું. અને આ મારા માટે ઐતિહાસિક કથા એટલા માટે છે કે અમે બાપ દીકરો એક વ્યાસપીઠ ઉપર બેઠા છે. બપોર પછીની કથા ભાઈ આશીષ કરવાનો છે.